આણંદ જિલ્લાની પેટલાદ તાલુકા પંચાયતની જિલ્લા પંચાયતની બેઠક પાલજનું ચૂંટણી પરિણામ જાહેર. ભાજપના સુમિત્રાબેન પટેલનો 5717 ભારે મતો સાથે વિજય થયો છે. આણંદ જિલ્લા ભાજપ સંગઠનમાં ઉત્સાહનો માહોલ. ભાજપના સોજિત્રા ધારાસભ્ય, પેટલાદ ધારાસભ્ય, જિલ્લા સંગઠન પ્રમુખ ઉજવણીમાં કાર્યકરો સાથે જોડાયા. રિપોર્ટર શીતલ ભટ્ટ, ખેડા. જી સાહેબ, આજે પાળજ જિલ્લા પંચાયત સીટનું પરિણામ આવ્યું, શું કહેશો? પાળજ જિલ્લા પંચાયતની સીટમાં આજે પરિણામ આવતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સુમિત્રાબેન પટેલનો 5717 મતોથી જલવંત વિજય થયો છે. હું વિજેતા ઉમેદવાર બેન શ્રી સુમિત્રાબેનને ખૂબ અભિનંદન પાઠવું છું. સાથે સાથે પાળજ જિલ્લા પંચાયત સીટના તમામ મતદારોનો ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મત આપી જલવંત મતોથી વિજય બનાવવા બદલ ખૂબ આભાર પણ માનું છું. આ વિજય એ ભારતીય જનતા પાર્ટીની વિકાસની જે રાજનીતિ છે એના ઉપર મહોર છે. અમારા બંને ધારાસભ્યશ્રીઓ કે જેમનો આ વિસ્તાર લાગે છે એવા મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ અને ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલના વિકાસના કામો, ભારતીય જનતા પાર્ટીના વિકાસના કામો અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સૌ જનપ્રતિનિધિઓ, સંગઠનની ટીમ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની મહેનતનું આ પરિણામ છે. ફરી એક વખત હું અમારા વિજેતા ઉમેદવાર સુમિત્રાબેનને ખૂબ અભિનંદન પાઠવું છું અને ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન કરનાર તમામ મતદારોનો હૃદયપૂર્વક આભાર માનું છું. જિલ્લા પંચાયતના પ્રમુખનો જે મુદ્દો છે એને લઈને ભાજપનો માસ્ટર સ્ટ્રોક થઈ કે સાહેબ કીધું છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે સુમિત્રાબેનનો વિજય થયો છે. ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે હાલ અમારા મયુરીબેન કાર્યરત છે. એટલે ભારતીય જનતા પાર્ટીના જ પ્રમુખ છે, એટલે બીજો કોઈ વિષય નથી. થેન્ક યુ.